આજ તો મારા ભાઈનો ફોન આવ્યો તો મારો ભાઈ આવે છે આજ તો. હા એ ભાઈને નવરાશ ચડી ગઈ છે. હા એ નવરા થઈ ગયા એટલે આવે છે ખેતીમાંથી. ખેતીમાંથી નવરા થઈ ગયા તે આવે છે. આટો મારવા આવે. અહીં આવે છે. હા એટલે કેટલાક દી રોકા છે? કાઈ ને હાલ લગીને જ રોકાવાના છે. જમીન વયા જાય બપોરે. તમારા ભાઈને બધી વાત ચોખવેટ કરી દેજો. બા મારા ભેગા છે એટલે ચોખવેટ કરી દેજો. જમીનને આપણે ભાગ પાડી નાખશું. જે આપણો વહીવટ હોય કરી નાખીએ. બા મારા ભેગા રહે. હા તો કાઈ વાંધો નહીં. તમે બોલજો હો. હા હું તમે નહીં બોલો તો મારે બોલવું જોઈએ. હા તે હું કહી દઈશ. હા કહી દેજો એટલે પ્રેમથી, એટલે ડખા ન થાય ભાઈઓમાં. કાઈ અને વાંધો જો નહીં. નહીં તમે પ્રેમથી બોલો તો ડખો થાય પછી ભાઈઓનો. હા તો કાઈ વાંધો નહીં. કહી દે પ્રેમથી. બીજું હું હાવ તમાર ભાઈ તો ગાડીમાં જ ના બેહાય. હાવ તમાર ઘર આખા રસ્તે હાવ ગાડી હાઈકી એવી ને બાપા તમાર ભાઈ નું આ ડેલી કોઈ રીતના છે. એ જગલો હાલ હાલ કેમ ગયો? અમે આવ્યા આવો આવો અંદર આવો. એ હારું હાલ આવી ભાઈ ના ઘરમાં પૂછીને જાવ. આખે ડેલી ખોલ લીધી તો પૂછી જીણકો છે મારા કરતા હોવ લાજ કાઢે આ તો ખોખારો ખવાય તો ખોખા હોય તો હા આજો એ જય શ્રી કૃષ્ણ ડબુ એ જય શ્રી કૃષ્ણ. લે આજો ને બા આવો તમે. લે લાડ લાગી જીણી હવે મેળ ઉપર દેઈ તમારા પગલા જેવા છે. અંદર આવ્યા નથી, લાઈટ ગઈ નથી. તું જ ભમરાડી ત્યાં કોઈ કોઈમાં લાઈટ ગઈ અરે ભાઈ તમને હા ઈ તમાર ભાઈ પછી પૂછી લે. ભાઈ ના પગલા એવા એના છે. હાલો ઉપર હાલો. હોય એવા વર્તા એરિયા આવી ને આવ્યા મોર તો કે હાલ મેળી આવી બાયડી બાને પેલા તમાર માને પગે લાગ્યા. હા એટલામાં તો હું ગઈ હતી તો ત્યાં બહારથી નીકળી ગયા. મેળ ઉપર જાવ હા, ત્યાં ગરમી ના નહીં. પગે લાગ્યો. બહુ ખાધી લાકડી પડે એમ પડી ગયો તો પગે લાગ્યો ભાઈ બેહો બેહો બેહો. આ જગા કેમ છે? હારું હારું. હારું ને એ ટમુ હારું છે ને એ હારું ને? એ હા શેઠ બાપાને. એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો. સુખી રહ્યો, સુખી. તમે ઘરવાળા કેતો બેહે ને તો અમારી મર્યાદા નથી. ના ના બાપા તમે ગામડામાં ને ગામડા રહી ગયા ને એટલે અમે તો સિટીમાં રહેવા વયા ગયા. સાનું શું કર્યું તા આવે છે. તો હું ચા ક્યાં પીવું છું એ? સોડા મગાવે. હા ચકા ભાઈ સોડા મંગો તમને સારું છે ને? હા હારું કામ છે. ધંધા શું હાલે ભાઈ? બસ શાંતિ આરામ. ઠેક હું કામ ધંધો હાયલા રાખે ને? હાયલા રાખે, હાયલા તો રાખે. વાંધો નહીં અમારે જો હાયલા રાખે. એના ધંધા નો હાલે તો તું તો કેમ દઈ દેતી હોય ના રે ના બાપા મારે દેશ છે દીકરા જેવો છે તો ધ્યાન તો દેવું ને. હારું. હમણાં અમે એક 4 વ્હીલ લીધી ને પાછી લીધી? બટેકા લીધી હા. તો અહીંયા એક દેતા જાજો. ઘરમાં એમાં એવું છે ઘરમાં એસી નાખ્યું ને તમારા ભાઈને હે ને એસી વગરનું હાલે ને એટલે સીધા લાઈટ ગઈ ને કે મેળી ઉપર હાલો. ભાઈને તો હાલે એમ છે પણ આની એસી વગર આનો નથી. ઉપાડો છે ટમુ વહુ તમને જ ખબર છે મને હું- ખબર છે જે દુનિયા સપર પગી પૈણીને આવી તેથી કુટુંબ આપણું વિખાઈ ગયું. ભાઈ ઈ જ કહું છું આમાં કુટુંબમાં એમાં આની જ ભાગલા કર્યા છે. હા. એ બસ કર તારો જેઠ છે આમ થોડુંક સેઠું બે એ હું શેઠી જ બેઠી છું. એ હા શું કે અમારે છે જેઠ તો માવતર બરોબર કહેવાય. તો હા માવતર બરોબર છે પણ લાઈસ કાઢીને હાથ લાંબા કરીને કરતા લાઈસ ખોલી નાખ ને બેન. પણ જેઠ કે તો લાટ કદાચ ખોલાય એમને થોડું કરાય ને. એમ કરતા લાઈસ વગરનું રહેવું હારું છે. લાઈસ માં તું આમ લાંબા હાથ કરીને જેઠારે વાતું કરે માર દેર તને કઈ નથી કેતા લાગતા. તે ખોલી નાખો આજ ગુરુવાર છે રજા જાવ ગુરુવાર તો છે. તમારા ભાઈને કહી દ્યો જે આપણો વહીવટ મેં તમને કીધું તું ને બધોય પતાવી નાખો. હજી કાંઈ વાંધો એટલે નહીં. ભાગલા થઈ જાય. થઈ જાય. એ ભાઈ મોટા ભાઈ બોલ બોલ હાલો હવે આપણે જમીન ના ભાગ પાડી નાખી તો. પાડી નાખવા હા નોખા થઈ જાય હવે. સારું તો બીજું શું ભાઈ ભાઈ તો વેલા મોડા ભાઈઓ તો નોખા થાય હા માજી અમારા ભેગા હે તી અમારા ભેગા રહે. બરાબર મારે જરાક ઝીણી પૂછવું હા પડે તો પૂછી લ્યો. એ ઝીણી ભલે આપણે ભાઈઓ ભાગ પડી ગયા બરોબર તમે હાય પાડી દીધી પણ ઓલી જે જમીન છે ને કુવાવાળી પાણીવાળી એ જમીન આપણી અને ડોહી ભલે એના ભેગી રહે એ તો ફરો ફકત છે આપણે કઈ ડોહી આપણા ભેગી નથી રાખવી. એમ નો કરાય મારા ભાઈ ડોહીનું છે બસ તમે બોલતા નહીં તમારે કહેવાનું નથી થતું કે ડોહી મારા ભેગી જોઈશી પણ ઈ હું મારી માં છે તો માં ભલે તમારી હાવું છે તું ઘંટી થવાની કોક દી ભલે ગઈઠી થવાની પણ અત્યારે તમારી માને ઈ ભેગી રાખીશું તો તમને શું વાંધો છે? જો સાંભળ મારી વાત ડોહીમાં છે ને માવતર ને ભેગા રખાય વાત સાચી માવતરને ભેગા રખાય પણ અત્યારે ડોહી ગામડાની છે અને આ ધમુરે ઈ ગામડે જાન છે જોતા નથી એને હાડી કેવી પેવી ભલે ને ઈ બે ભાઈ જગાભાઈ ને જો બધા ગામડા આઈ મને ગયા. મારા આપણે ભાઈ ને ખોટું કરતા મને ન પણ થાવ ખોટું ક્યાં કરું કહી દઉં ડોહી એના ભેગી રહી છે
એવું કરે. ખોટું કર. અને આ જોતો લુગડા બગાડ્યા જ્યાં આવીને ત્યાં મારે ધોવાશે પછી અને વોશિંગ મશીન લેવું છે હા, અત્યારે ભલે વાત હોય તો હાલો વોશિંગ મશીન તમે લઈ કીધું ડોહીને ભેગી હા, હાલો હા. હું મોટા ભાઈ ખુશ કરતા હતા આ ખૂણામાં હું આદરી હે આ બધું કાંઈ નહોતું ભાઈ, ઈ તો તાર ભાભી એમ કહેતી હતી ખાલી. ઈ તો હું ભાઈ પૂછું? ભાઈ નથી બોલે એમ ભાભી હોશિયાર છે. એવું છે? ભાભી હોશિયાર છે. એ તો દેરાણી બોલે ને તો મારે બોલવું પડે હું તું એમ તો કેતી જ આ નહીં વાકી સુકી હળકની ગરથામાં કૂતરી હું તને પહેલેથી વર્તું તું હવે તું કેવી તો છો એ. આજકાલની આવી ને મેં આયા 20 વર્ષ કાઢ્યા હા મને ખબર છે હું પરણીને આવી તે તો હું હતું. બધું હતું હા. તે તમારે ન્યા હું છે આવો અમારે ન્યા રાજકોટમાં ખબર પડે હા રાજકોટમાં ભાઈને પાણીપુરી ખવડાવી ખવડાવીને ફુલાવી દીધો છે. હા અમારું જેતપુરમાં એવડું છે મકાન હા. અમારું છાયદા જેતપુરમાં એવડી છે હા, બધું તમારી વંશ જેમ કરીને નહીં. બેહી ગઈ છે. એ ભાઈ, આમ હા, એલા બોલ ભાઈ. બોલ તારી બાયડી છો કઈ કૂતરી નથી બોલ. હા પર ઈ બાયું તો ગોગા કરીને બાંધવાનું ન હોય. હા તો બોલો હાલો તો ભાગ પાડી નાખી હા, દી. એ અરે ભાગ એમની પડશે તો બધી રીતના ભાગ પડશે. આ તો બધી રીતના પાડવાના હા, જ તે છે અમારે બધી રીતના જ ભાગ પાડવો છે કાઈ હાવ કાઈ એમને એમ નથી રાખવાનું ડોલી. હા ઓલી 20 વીઘા કુવાવારી છે આપણી અને 12 છે 12 વીઘા એની. એ કુવાવારી તો અને- અમારે જ અને જોઈશે. ઢોર- એ ડોહીમાં અમારા ભેગા છે તો કુવાવારી અમારે જોઈશે હા અને એટલે ઢોર- જો આમ જો માકણ ને હું આવ્યા આ તમારો ભાઈ હામે જો આદી ઉધી કોઈ દી હાથ નથી આમ કર્યો ભાભી ભાભી કરતો આ આવ્યા પછી તો સફર પગે આવ્યા પછી બેયને બધવી હા, હા, હા. આંતરો, એ આ ટમુ. બોલ્યો નથી તો એ જ તું માથે ચડી ગઈ તું તે. ચડાવ. આનો હા. જે સારો છે. હાંભળો હવે હાંભળો તું જે મોટા ભાવ ભાઈ આમ કાંઈક આમ કે કેમ હાંભળો. એ મૂંગ્યું મરો ઘડીક વાર. હું મૂંગ્યું મારે તમારે તમે નથી બોલ્યા તોય તો મારે બોલવું આ પડે. પણ મોટા ભાઈ કાંઈક કે હાંભળો આ પેલા મોટા ભાઈ બોલી બોલી હા. જિંદગી બોલો મોટા હમણાં તો લાઈજ ઉસકાઈ આ દીધી, હવે પણ લાઈજ બંધ કાઢી. થાય એ ભાઈ દાદા કાઢી લે, લાઈજ કાઢી કા ઉસકાવી. એ જીણી બંધ થાની હવે. હું તો શાંતિથી બેઠી છું આને તમે બોલો. બંધ કરો મોટા ભાઈ. કલાક થી બોલે ને કે હું શાંતિથી બોલું. આને સિંદૂર પાઈ દો થોડોક એટલે બંધ થઈ તો જાય. મારે તારે ઉપાધિના સિંદૂર પાર પીવાની જરૂર એ છે વાંધો માં આ કે. મને કેતી તઈ નાખવામાં હું. આ ક્યાંથી ગોતી આવ્યા તમે આઈની તો બાયડી નથી. બાંધાવ હવે મોટા ભાઈ કાંઈક કે જમીનના ભાગનું હા બ્રો તો ખરી કોકની મોટા વાત. ભાઈ નથી બોલ્યા તોય તો બોલવાનો વારો આવે પરણીને આવ્યું તે તો મારે ડોહલે હાથ થવાનો. તો ડોયલા હજી હાસવા પડે ગામડે અને ગયા હોય તો પૈસા બધી ચાર ચાર બેનો. મકાન તો નામે જ કર્યું છે આ બધું અમે વહાવ્યું એ તમે ઘર જીવ થાહો ધડ કઢ્યું તમને ખબર નથી પડતી હોય. હા હા બોલો બોલો બહુ હારા લાગો છો. બસ, અમારે બસ, ઘરમાં બસ. ત્રણ ચાર ચાર બેનું એમાં મેં કાંઈ બાંધી ખથેડી નથી પડી. લાફુડી જાય તો લીલી આવે તો પરભી જાય. અમાર તો મામેરા જ કરી રાખવા. એ માં ને ભેગા રાખ્યા છે તો આ માં દીકરીઓ માની ન્યા જ આવે કાઈ ભાભ્યું ની ન્યા ના અમે આવે. મામેરા બામેરા અમારે આવે નથી હાંસી કરવા, ખૂબ લઈશી. કર્યા. અને એ, અમે હાંભળો, હાંસી એ. લઈશી, હો. એ અમે કાઈ બીજું કાઈ નથી હાંભળો, આમ બ્રો તો ખરી ઘડીક વાર મુંહ હા. ઉડાવ ને. કે છે તે અમાર ખીસુડા આવે તો અમે દેવા જાય છે તમે ક્યાં ન્યા જાવ છો તઈ ખીસડા દઈને તમે તૂટી પડો છો તઈ ને હા મને ખબર છે તું તૂટી મારી. ત્યાં જગાભાઈ 5 રૂપિયા બેનું વાહે બગાડે એવા નથી એ તો અમે સહી તે બધું બગાડી બે અમારા બે ની ડોહીમાં આટું થઈને તમે અમાર ડોહીમાં પણ ડોહીમાં હાટો અમે બાંધતા નથી ઓલી લીલીનું 50 નું મામેરું કોને અમે કરાવ્યું તું તોય તમે આગળ જગાભાઈને રાખ્યા હતા દીકરાની છે. તારા ભાઈ હા. આંખી દીધા તોય તારો ભાઈડો મર કાંઈ દીધા નથી. આ મેં 50,000 દીધા હતા. આમ માગે છે. મેં 50 દીધા હતા એને. લોન ઉપર મકાન લઈ લઈને મારા હાટુ થોડા લીધા છે. કાંઈ લોન અમારે ભરવાની. આ જેતપુરમાં અમારું મકાન હજી કેવું છે આપણે તમે ગાડીનો હપ્તો આપણે જ ભરવાના થાય. એ, હા બ્રો હા બ્રો. ગામડે રહીને ઓવડો જીપડો છે જો આ તમારા ભાઈ ને આ તમાર પણ તારો પરવારી મારા હમ બોલે છે તમારે તો બોલવું જ નથી હજી તમારા ગાડીના હપ્તા અમારે જ ભરવા જોઈએ હા આદિ ઉદી કોઈ દી બોલ્યો નથી મેં દીકરાની જેમ રાખ્યો તો હા, મને અત્યારે આ ખબર છે. સફર પગી આવ્યા પછી તો મારા હા, મારા હા, હમણાં હા, દેરે તો. બોલે જોયું હું મોટા પાઈ ભાઈ? દીધું કરી મેં મેં જોયું, મારા મેં દેશ. નતું કીધું. તમારી એ વાત સાચી. શેઠી રે તારો જેઠ છે કલાશ કાઢીને કેમ કે મેં મોટા ભાઈ શું કીધું તું સાચી વાત એ છે. તમારું લાંબુ નહીં હાલે આને સમજાવો જગા મારા કે વાંદરો ખોટો છે તે ગુલાબ મારતા ના ભૂલે બેહી જા ઈ. તું, બેહી જા, જે આમ તો બેહી જા, જેઠામુ બેહી લાંબા જા. હાથું કરવા માંડી આમાં કરે છે આમાં લાંબા હાથું જેઠામુ લાંબા હાથું ના હોય તને હાથ જોડું તું બે આયા બે એ તું જેઠી બે ફૂલકણી મારો જેઠ બિચારો રામ જેવો છે અને આ ભટકી મથરા જેવી હુંય સીતા જેવી સૌ તું રાઈટ તો મારે બાપા ના હુંય સીતા પુષ્પાસ મારાને જેવી સૌ જ્યાં જ્યાં ગઈને રાઈટ પાડો તો. માં તારા વ્યવહાર નથી હા આય ખબર પડે હવે આમ રાખ બધું હવે અત્યારથી રાખ. બધા આળો એ હવે પાડો રાખ. વખાણ કરતા હવે તું આવ્યા પછી મારા વખાણ નથી કરતા ક્યાંથી કરે પાડો ના હાવેણા ત્યાં નથી મૂક્યા એ લઈ લીધા કાંઈ નહીં ઓહ મતન હા, અમારા ખબર હારણા છે. હોય ઈ પાડો હિના હાવેણા નથી મૂક્યા બસ હવે તું જાજુ બોલ માં આવો બાપ બેહો
મોટા ભાઈ હઉ બા આવી ગયા છે હવે જે તમે કયો ઈ અમને મંજૂર છે બાને જેના ભેગું રહેવું હોય ને એને બાને તો આદી લગી મેં હાઈસરા છે મોટા ભાઈ હો આ તમે બોલો ને બા કે આપને કબૂલ છે ને હા પણ બાને જેના ભેગું રહેવું હોય ને એમ ને હું કહું એમ ભલે બા આવ્યા પણ જો બા જેના ભેગા રહે ને એના ભેગી પાણી વાળી જમીન એની બાને બરોબર જ પૂછો તો તમે હવે. હા એ બા તમારે કેના ભેગું રહેવું મને હાસવેના ઘરે જવું ને. આ વાસરે છે હાસવે એના ભેગી બા મારા ભેગા હાલો તમને ખબર પડે આપણે જેતપુરમાં કેવડું મકાન છે તમારે કેવું ઓલું મકાન તો ઘણું મોટું છે પણ મોટું મકાન છે હું તમને બા હાસવી ન્યા સિટી કાઠો છે કામ નહીં કરવું પડે લુગડા બાને સિટીમાં નથી ફાવતા ને બાને ભરોઈમાં બા એ બરોબર છે ગૌરવતી નથી હો, હા. બાને મારે લઈ જવા તારા છે. નાટક રેવા અને દે. તોય મારે 5 લાખ છે ઈ કોની આગળ છે કેટલા? 5 લાખ આપ પૈડા તે કોને હાસવી લીધા ઈ બાના ખાતામાં પડ્યા છે દીકરીઓને એમાંથી અમે લઈએ સહીએ અમે તો દોહીનો આદિ રૂપિયો ઉધી વાપરતા એ નથી આદિ બાને. ઉધી તો દીકરીઓ અમે હાસી તો તમે 5 લાખ ક્યાં એને કઈ કેટલા વર્ષ રહી મને હિસાબ તો દે હવે ઈ તો હિસાબ બધા હોય એકડે એક 6 મહિનામાં બીજા નોખી થઈ ગઈ ઉધી હતી 6 મહિનામાં નોખી થઈ ગઈ હતી ખબર છે કાંઈ ને? નોખી નથી રોટલા થઈ અમે કરવા વિદેશ પડતા હતા કમાવા ગયા તા હવે જા જા ખબર મારા જેઠ પડે બિચારા કેવા ટ્રેક્ટર છે. આખી આખી લાંબી નો થઈ એ જાય હા બ્રો એ તમે બે બાંધવાનું જ છે કે કઈ અમારે આમાં કઈ નિવાડો કરવાનો છે એ ભાઈ તું હા ભાઈ ને જગા તું એના તારી બાયડીને સમજાય હું મારી બાયડીને સમજાવી દઉં હા અને બાને જેના ભેગું રહેવું હોય ને બીજું તો હું આ તો કાંઈ વાંધો નહીં હા આવો બા ખોટે ખોટા પગ આ દબાવે. બીજા મને અમે હાસ્યા આયા બાને તો પગત તો દબાવે ને તારો ભાંગી નાખો. એમ કરતા કરતા બે ઘરા દબાવી દેતી નહીં ના રે ના માર તો બાને માર ભેગા જ લઈ જવા છે જેતપુર બા આવું છે ને તમાર જેતપુર જો નાઈ તો કાયદરા મેં નતો ત્યાં આપણો કીધું મોટો ફ્લેટ છે બા એ બાને મંજૂર હોય એમાં અને કામ કરે ઈ બાઈ ભેગી હોય છે તમને ઉપાધિ જ નહીં હા બા તમારી પાસે 5 લાખ છે એટલે આ લટોડી પટોડી ના પેટ ની થાય છે. તમે મૂંગાર્યો ખબર નથી પડતી મૂંગા મરો એ મારા મોટા ભાઈ ને કાંઈ નો કહેતા હો તમે જેવો છે તોય મારો ભાઈ છે ને કાઈ કેતા નથી ભાઈ હું પ્રેમથી જ વાત કરું છું પણ એને ખબર જ ના પડે તમે ખાલી સાંભળો આને જવા દો તમારે કાઈ મારે દીધી ભેગું પૈણાની. જવાનું છે હો તમારે ભેગી ના, મારે મારે હાવ ભેગા જ લઈ જાઉં પૈણી નહીં આવી તો મને કેવી પ્રેમથી મને રાખતા મારા બા તો કમાવા ગયા આ મોટા ભાઈ એક કામ કરો હા જેને બા ભેગા જવું હોય ને બાને એના ભેગા ભલે જાય તો એની પાણી વાળી જમીન એની સારું હાલ એમ કઈક કરીએ આ તો એમ કરો બાને જ્યાં તારા ભેગું રહેવું હોય ને આ તો પાણી વાળી જમીન મારી આ કુ હોય તારો ને પાણી વાળી આખી જમીન તારી હા જો બાને મારા ભેગું રહેવું હોય તો એ અમારો હા તો ઈ તમારો હા વાંધો ને હાલો આ તો એમ કરો હાલો એવું કાઈ નથી કરવું હવે મારી વાત સાંભળો હા બાને છે ને આપણા નરિયાવાળા મકાનેથી રડગડતા મેલી હા સીતા પડે તો અમારા ભેગા ને બઠા પડે તો તમારા ઓ ભાઈ ભેગા ભાઈ ફૂટબોલ નો દડો છે એટલે તું મન પડે તો એવું લાય બા તો બિચારા કોઈઠું માવતર કેવાય એમ નહીં. એ તારા સંસ્કાર કે બતાવ્યા બાને જ પૂછીએ બાને કેના ભેગું રહેવું છે બાને કાઈ દાડો આ તો મેં કીધું શંકાનું નિવારણ કરી એ ભમરાડિયું તમે ગળજ્યું તાહો બાને દડા કરો છો તી પણ તમારા કોણ કરશે આ પછી તમારા દડા થાહે મારાના પેટન્યું થાવ કઈક જો મારા તો મારા બે છોકરા છે ને રામ એ લક્ષ્મણ બા સેવાસ. અમાર ભેગું જ રહેવું મૂક્યા છે બુઢા આના આશ્રમમાં. બાને અમારા ભેગું રહેવું છે રાખો ભાઈ જો અને બા- પાણીવાળી જમીન અમારી હા તો બા તમારા ભેગા હોય હા તો ભલે પાણી વાળી જમીન તમારી આ તો ઈ અમારી જમીન બરોબર હા ભલે હાલો વાંધો નહીં. એ ભાગ તો કોઈ મારી બટી પડે તારી અરે ના ભાઈ તો હું તમને ખાલી મજાક કરું છું મારે હું બરોબર છું આ બરોબર છે જો બા શું કે છે ના ના તેજ કઈક બાને કરી મેલું વાલા મહિને નકર બાગ મારા હાથનો જ રોટલા ખાતા મારા મને હાથનું ખબર શાક છે કેવું વખાણતા. આઈનો હવારે ને હવારનો બપોરે દેતી બાને મને કાંઈ નહીં, હું ખબર છે ખીચડી બનાવતી કેવા મારા હા. વખાણ કરતા તું આવ્યા પછી જ આમ ખીચડી ખાઈ ખાઈને જ બા ઓરી બા ગયા, નકર તમે કેવા મારા હતા. ભેગા હાલો હું હાચવીશ તમને સારી રીતે હાચવીશ. એ અમે બે ભાઈઓએ ભાગ પાડી નાખ્યા હવે બંધ થાવ હવે હવે બંધ થાવ અમે બે ભાઈઓએ ભાગ પાડી નાખ્યા હે બા અમારા ભેગા છે તમારો મોટો દીકરો છે ઈ ભોરો છે આ બે ભોરવી લેવા છે મોટો દીકરો ભરો નથી લે બાએ પડી ગયા હા, જો, હા, બા, બા, આ વાત જ કે કીધી છે. બાએ. બાને મૂકીને વયો ગયો તો. હા, કાબા? એ બા હું ભોરો તો છું પણ મારું જીણી પાસે કઈ હાલતું નથી હા, બાયડી પાસે કઈ હાલતો નથી. પછી બા એને બાંધીને વયા ગયા તમે હું એક દાડા કહું છું, એક ગોંજી પત્તાનો ગોલો ને એક આ ગોલો ઝીણીનો. એ ગોલો ગોલો કરમાં મારે તો રાજા છે મારે તારે આ તારો જોકર છે મારે જોકર નથી હા મારો તો રામ જેવો છે કોઈ દી હામો કાઈ રામ જો આ જોકર જેવો લાગે ઈ દેશી ઓહળ્યો આમ જો મારે ઈને જો મારી વાત હા ભાઈ તું મારા દીકરાને ગાયરું હોત દેતી હતી
હા. ખેતી રાખીને બેઠો છે હા. હજી આવું પડ્યું છે હા બા આ તમે શેઠ સવા હા, હુસેન બા. ને આવું પડ્યું બા છે. દીકરીને મામેર આમે નત કરતા હા. કરીએ ને જો બા તમારા ઓલા થોરિયા હતા ઈ તો આપણે બીજા કરાવવા દીધા છે બરોબર ક્યાં ઠોરિયા હજી પડ્યા છે. તો ઈ વેસી નાખ્યા છે નાગણ છે બાપા મને ખબર છે પૂરી રીતના નાગણ છે ગાયરું દેશ હોતે મારા દીકરાને એમ જેઠને. તમારા દીકરાને કાંઈ એવું ગાયરું નથી દેતી તમારા દીકરાને કીધું મેં ગાય દીધી ખાલી પ્રેમથી બોલાવતી હોય તમને એવું લાગે હમણાં એક દી હાંડ્યું તું મેં હો કે ખેતી રાખીને બેઠા કાંઈ નહીં. તારો શેઠ આવો છે તાર શેઠ મને કામ સીધે છે આવું પડ્યું છે. ઈ તો કેવું તો પડે ને બા ઈ પ્રેમથી ભોળા ભગત રે સાંભળી લે તો હું શું કરું બા 3 મહિના ભેગી રહી હા 3 મહિના તો ભેગી છે. કાંઈ 3 મહિના નહીં. જેટલી નોકરી થઈ ગઈ હતી. એ 3 મહિના નતી રહ્યો એમ તો 6 મહિના રહીતી હા ઓલાનો જગાને પરણાવ્યો મેં કાંઈ જા જા હવે હા તમને બેયને પરણાવવાનો ખર્ચો અમે કર્યો ના બા તો છે ને મારા ભેગા જ રે હાલો બા તમે ઊભા થાવ ભાગ પાડો સતી એ, આ તમે ઊભા થાવ મારી બાને તમે ખેસા ખેસ થયું હતી હું અમે બોલતા નથી એટલે આ તો અમે સાના બાને માના ભેગા લઈ જાય છે ઓલ માના કા મારી નાખી ટાઈમ તને મારો કમા કુટીને મારો આને સમજાવે શું બોલતો રે મારે આમાં કેટલા બોલતીને આ એને દે ભાઈ જગાભાઈ એને મારો ઈ ભાઈ, એવી મારા બોલો તો ભેગા બાને છે. પ્રેમથી લઈ જાવ છો. હાલો, બા, તો મરી ગઈ હાલો તારી જાતની તમે જગાભાઈ જગાભાઈ હાથ ઉપાડવા મીડા જો માની જેમ બે એને પ્રેમ કર્યો તો આને મારો ભાઈ હાલો આપણે માજીને આપણા ભેગા લઈ લેજો તો અમારા ભેગા રહ્યો તો કાંઈ વાંધો આપણા અમારા ભેગા નથી. એટલે તમને કાંઈ વાંધો આપણા ભેગા રહ્યો તો કાંઈ વાંધો તમને હા ભાઈ તો ખરી તારા ભેગું કોઈ રહેવા ના રાજી બાને આપણા ભેગા જ લઈ જવા આજે ભમરાડી ના હાલો બા તમે એ બસ કર એ મુઆ તારા ભાઈ તો ઘરમાં ભાઈ ને બાપ પ્રેમ ના ખબર પડતી માજી અમારા ભેગા જ રહે કોઈને ભાઈ ઉપર હાથ ના ઉપાડાય આપણે ભાઈ ભાઈ નો તો માજીને ખેસે ખબર નથી પડતી ભાઈ ઉપર હાથ ઉપાડે છે આમ જો તે હું ભાઈ ભેગા લઈ જાય ભાઈ માં ડખા કરાવ્યા જો આવી રીતે બે ભાઈ બાપ દીકરાની જેમ રહેતા તે બૈધવા આવી આય શરમ વગરનો છે જો ભાઈમાં બૈધવા અલે બંધ થાઓ તારે હવે હું તો બંધ જ છું બનાને સમજાવો બા તમે હાલો મારા ભેગા હે ભગવાન આ જો આવડી બૈધવા બે ભાઈઓ ને બૈધવા તમે કા ગેર હાગરી બાંધો હું ક્યાં બાંધું છું બાંધવાનું ન હોય ને હે ભગવાન મારે શું કરવી આવી બાયડીયું કોઈ ન દેતા ડોહિયું હાસવ્યું નથી જોતો કરી આ તો કેમ દેડી આખી જિંદગી જુવાન રહીને ઠુમકા મારવાની હોય આ એ ગલટીયું થવાની હશે મારી ઉપર છોટે ડોહી તે મારી ઉપર આય મારી ઉપર આ જગા પાય આતે આવી કોણ પડે હાલો આ બાયુનો તો આપણે જિંદગી આખી ગોગા ખૂટીએ નહીં એના કજિયા જ વધી જાય છે અને ભાઈમાં ડખા કરાય છે એના કરતા આપણે બે સમજી લઈ આમાં ઝીણીનો જ વાંક છે એવું છે હા ઈ તારી વાત સાચી હો કદનું આખું ગામ કે તો જીવી પછી હા વાહ હવેડે ગઈ તી ન્યાય બાંધી હતી અત્યારે આમાં ઝીણીનો જ વાંક છે આખું ગામ કહે છે એને એવું છે તો આ શેરી વાળા બધા એમ કે ઝીણીનો વાંક છે હાલા ઝીણીનો વારો તો હાલો તો હા હાલ બા તમે મારા ભેગા ચાલો હું તમને હાસી એ પણ હું ક્યાં ભાઈ ભાઈ તમે સીધા ઘરું પકડી લ્યો છો યા ઓયલો તારો જ વાક આવે છે મારો કાઈ વાગ નથી આ વાલા મુઈનો વાગ છે પણ તું બાથોડકીના સીધું ઘર માર મોટા ભાઈ માર અને માર માર હાથ તો અડાડે હું જાઉં છું કેમ અડાડે જડ કટી હા ભાઈ વાક તારો જ છે મારો વાગ નથી મારો વાગ નથી એ નહીં કરું બારે તમારા ભેગા રાખો એ રહેવા દો એ નહીં કરું જગા ભાઈ માને એ રહેવા દે હું તમારી ગા એ રહેવા દો હું તમારી ગા હું કાલે પ્રેમથી તારે ઘરે આવું હોય ને તો આને લઈને ન આવતો હું તમારી હવે એવું નહીં કરું મારી બેન મને ખાવા દે હું હવે નહીં કરું મારી ગાય મારી જેઠાણી સૌ મરાય ને એ ભાઈ જેવી છે એવી મારી બાયડી છે બાપ કેવી મને બધા બાયડી નથી બળતરા છે હવે તારે નાના ભાઈની ઘરે આવું હોય તો આને લઈને ન આવતો લો એ બા મને બાયરી બતાય એ બા હવે નહીં બોલવો તમને પ્રેમથી રાખી હું તમારી ગાવ હવે પ્રેમથી રાખી મને બધાય ભેગી થઈને બાયરી જોવો કેવી બાયરી ઓ મારી ઓ
પણ જીભ નો આગતી તે હોય તો તારી ફૂલ કબેલ લીધી ને ના હવે તું મારી નાની બેન ની જેમ રાખી હા. પણ હવે આ ના કરતો મને હા. બધાય ભેગી થઈ રાખી જગા પાય મેં તમને દીકરાની જેમ રાખ્યા તોય તો તમે વાંધો નહીં, હવે આવી ભૂલ ના કરતા. ના હવે કોઈ દી ન કરું તમને કહું છું મારા જીવા હવે કોઈ દી આમ નહીં કરું હો ચાલો મિત્રો, આ અમારી નવી ચેનલ ઝીણીની જમાવટ, તો તમે એમને થોડીક મદદ કરજો. બાકી ઝીણી કહે અને હા અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા